19 ફેબ્રુઆરી 2026 ગુરુવારનું સંપૂર્ણ મહાવિશેષ મુહૂર્ત. આજે જો ગુરુવાર હોય અને મારા મામાદેવનો વાર હોય, શુભ હોય ન એવું બને જ નહીં. આજે મારા મામાદેવનો વાર છે. શુભ મુહૂર્ત આજે ખૂબ સારા એવા શુભ મુહૂર્ત છે, જેમાં તમે કોઈ પણ સારું કાર્ય કરી શકશો. સોઘડિયા પણ અમુક એવા છે જેમાં તમે સારું કાર્ય કરી શકશો. અમુક સોઘડિયા એવા છે જેમાં તમે સારું કાર્ય નહીં કરી શકો, તો કંઈ વાંધો નહીં. આપણે તે સોઘડિયા સે સમય ટાળવું, તેમાં કોઈ શુભ કાર્ય ન કરવું. લગ્ન, જો આજે તમે લગ્નના મુહૂર્ત પણ ઘણા સારા છે, સગાઈ મુહૂર્ત પણ શુભ છે. એ શુભ મુહૂર્તમાં તમે સગાઈનું મુહૂર્ત પણ લઈ શકો છો. ઘણા એવા મુહૂર્ત છે જેમાં તમે ઘર ખરીદી પણ કરી શકો છો. જો તમારો બર્થડે હોય તો આ સમયમાં તમે કેક કાપી શકશો, કારણ કે એવા પણ સમય છે જેમાં તમે તમારું બર્થડે સેલિબ્રેશન કરી શકો છો. બર્થડેનું કેક કાપી શકો છો. એનિવર્સરી, એના માટે પણ ખૂબ મુહૂર્ત સારું છે. રાશિફળ, એમાં પણ ઘણા બધાની વ્યક્તિઓની રાશિ ખૂબ સારી છે. ગુરુવારના દિવસનું પંચાંગ, એટલે કે સૂર્યાસ્ત ક્યારે થશે, સૂર્યોદય ક્યારે થશે, તિથિ શું હશે, નક્ષત્ર શું છે, યોગ શું છે, કરણ શું છે, આજનું તમામ પંચાંગ આપણે જોઈએ. તો સૂર્યોદય કે તો સવારે 7 વાગ્યે થશે. સૂર્યોદય સવારે 7 વાગ્યે થશે. સૂર્યાસ્ત સાંજે 6:30 થશે. તિથિ કે તો કૃષ્ણ પક્ષ ત્રયોદશી. તિથિ કે તો કૃષ્ણ પક્ષ ત્રયોદશી. નક્ષત્ર કે તો વિશાખા, સાંજ સુધી જ છે. નક્ષત્ર વિશાખા રહ્યું એ સાંજ સુધી જ છે. એના પછી અનુરાધા નામનું નક્ષત્ર બેસી જાય છે, એટલે કે સાંજ સુધી વિશાખા, એના પછી અનુરાધા. યોગ કે તો વ્યતિપાત. યોગ કે તો વ્યતિપાત. કરણ કે તો તૈતિલ. કરણ કે તો તૈતિલ. આજના દેવતા એમાં ભગવાન વિષ્ણુ, જેણે ચક્રધારી ધારણ કર્યું છે તેવા ભગવાન વિષ્ણુ, અને ભગવાન ગુરુ બૃહસ્પતિ. જો આજે તમે ભગવાન ગુરુ બૃહસ્પતિનું સ્મરણ કરશો ને પ્રાર્થના કરશો ભગવાનને, તો તમારું મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું થશે. અભિજીત મુહૂર્ત, આપણે જે પહેલી સ્લાઇડમાં જે વાત કરી એના મુજબ આપણે જે વાત કરી કે આજનું મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું છે, જેમાં તમે કોઈ પણ સારા કાર્ય કરી શકો છો. જેમ કે સગાઈ હોય, અથવા કોઈ નવા કામની શરૂઆત કરતા હો, તમે કોઈ કાર ખરીદતા હોય, કોઈ પણ વાહન ખરીદતા હોય, નવું ઘર ખરીદતા હોય, અથવા નવું ઘર જો તમારું બનાવેલું કમ્પ્લીટ થઈ ગયું હોય તેમાં કુંભઘડો મૂકતા હોય, તો પણ આજે આ સમયમાં તમે તે કાર્ય કરી શકો છો. તો જો અભિજીત મુહૂર્ત કે સર્વોત્તમ શુભ સમય, તો 12:16 થી 1 આ સમય દરમિયાન અભિજીત મુહૂર્ત સર્વોત્તમ શુભ સમય ગણવામાં આવે છે. આમાં તમે નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય તમારે આ બેસ્ટ છે. તમે કોઈ પણ એવી શરૂઆત કરી શકો છો. કોઈ પણ નવી શરૂઆત અથવા નવા ધંધા અથવા કોઈ પણ નવી શરૂઆત તમે આ સમય દરમિયાન કરી શકો છો. મહત્વના નિર્ણયો માટે પણ આ ઉત્તમ સમય માનવામાં આવે છે. કોઈ પણ તમે મહત્વનો નિર્ણય પણ લઈ શકો છો. દાખલા તરીકે તમારે કોઈ બહાર પાર્ટી પ્લોટ રાખવો હોય અથવા જમીન ખરીદવી હોય, તો તેના માટે તમે ઉત્તમ નિર્ણય પણ લઈ શકો છો. ખરીદી અને સોદા માટે શુભ. મેં જે આગળ વાત કરી એમ કે તમે પાર્ટી પ્લોટ અથવા જમીન પણ ખરીદી શકો છો. અથવા જો તમારે કોઈ
સિટીમાં અથવા કોઈ શહેરમાં જો તમારે ફ્લેટ અથવા મકાન જો લેવું હોય તો એના માટે પણ આજનો સમય ખૂબ અને ખૂબ સારો છે. તમે ત્યાં પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. કોઈ પણ શહેરમાં તમે પ્રોપર્ટી છે અથવા કોઈ દુકાન છે અથવા કોઈ પણ શુભ કાર્ય તમે કરી શકો છો. લગ્ન માટે શુભ મુહૂર્ત. આજના દિવસનું જો કોઈ લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત જો કોઈ સારું હોય તો એ આ છે. તમે લગ્ન માટે આ શુભ મુહૂર્ત લઈ શકો છો. આ બંને મુહૂર્ત આખા દિવસમાં ખૂબ અને ખૂબ સારા છે. લગ્ન માટે તો આ બંને મુહૂર્ત ખૂબ અતિ ઉત્તમ છે. 8:40 થી 10:20 AM આ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. લગ્ન માટે આ ખૂબ મુહૂર્ત સારું છે. ને બીજું કે તો 4:10 થી 5:55 આ મુહૂર્ત પણ આખા દિવસનું સારું છે. આમાં તમે લગ્નનું મુહૂર્ત લઈ શકો છો. આ સમયમાં જો તમે આ મુહૂર્ત લઈ લેશો તો તમારું દાંપત્ય જીવન છે સુખી માટે અનુકૂળ થશે. જો આ સમયમાં તમે મુહૂર્ત લેશો તો તમારું દાંપત્ય જીવન આગળ જતાં ખૂબ અનુકૂળ સારી રીતે સુવ્યવસ્થિત થશે. ગ્રહોની શુભ સ્થિતિ થશે. ગ્રહો જો તમને કોઈ નડતા હો તો એની સ્થિતિ પણ શુભ થઈ જશે જો આ મુહૂર્ત તમે લેશો તો. લાંબા સમય સુધી સંબંધ મજબૂત રહેશે. જો આ સમયમાં તમે મુહૂર્ત લેશો તો તમારો સંબંધ લાંબા સમય સુધી એટલે કે આજીવન સુધી રહેશે. સગાઈ માટેનું શુભ મુહૂર્ત. સગાઈ માટેના આ બે અતિ ઉત્તમ અને આખા દિવસના જો કોઈ સગાઈ માટેના જો કોઈ શુભ મુહૂર્ત હોય તો એ આ છે. ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત 9:05 થી 10:45 આ મુહૂર્ત પણ આખા દિવસમાં ખૂબ અને ખૂબ સારું છે. 3:50 થી 5:30 આ પણ મુહૂર્ત આખા દિવસમાં ખૂબ અને ખૂબ સારું છે. જો તમારે આ મુહૂર્તમાં કોઈ કામ કરવું હોય તો નવા સંબંધ માટે આ શુભ સમય છે. જો કોઈ પણ તમારે નવા સંબંધ બાંધવા હોય એટલે કે સગાઈ કરવાની હોય તો એના માટે આ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું છે. આ મુહૂર્તમાં જો તમે સગાઈ કરશો તો પારિવારિક આનંદ વધશે. તમારો પરિવારમાં ખુશાલીનો માહોલ જળવાઈ રહેશે એટલે કે પારિવારિક આનંદ વધશે. બીજું તો કે સગાઈ સ્થિર રહેશે. મતલબ કે સગાઈ આમ લાંબા સમય સુધી તમારું ખૂબ સારું કાર્ય લાંબા સમય સુધી ચાલશે. મતલબમાં લાંબા સમય સુધી તમે આ મુહૂર્તમાં જો કોઈ સગાઈ કરશો તો તમારે આજીવન એ સગાઈ ખૂબ અને ખૂબ આનંદમય બની રહેશે. ઘર ખરીદી અને ગૃહ પ્રવેશ માટેનું શુભ મુહૂર્ત. જો તમે આજના સમયમાં આ મુહૂર્તમાં જો તમે ઘર ખરીદી રહ્યા હોય અથવા કુંભઘડો જો મૂકી રહ્યા હોય તો તમે આ મુહૂર્તમાં એ કામ કરજો. 10:50 થી 12:20 આ સમય પણ ખૂબ સારો છે. 4 થી 5:40 આ સમય પણ ખૂબ સારો છે. આ બે સમયમાં તમે જો ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા કુંભઘડો મૂકવા વિચારી રહ્યા છો તો આ સમયમાં મૂકજો. તો આ સમયમાં મૂકશો તો તમને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. જો આ સમયમાં તમે ઘર ખરીદશો અથવા કુંભઘડો મૂકશો તો તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થશે. અને જો બીજું, પરિવાર માટે શુભ શરૂઆત થશે. પરિવાર માટે શુભ શરૂઆત. આ સમયમાં જો તમે પરિવાર સાથે કે ઘરમાં રહેવા માંગો તો આ સમયમાં તમે રહેજો અને પરિવારની શુભ શરૂઆત કરજો. એ ખૂબ અને ખૂબ સારું કાર્ય છે. આ સમયમાં જો તમે ઘર ખરીદશો અને ગૃહ પ્રવેશ કરશો તો તમને ધનના લાભનો યોગ પણ પ્રાપ્ત થશે.
આ સમય, આ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારા છે. આ સમયમાં તમને ધનનો લાભ થશે, ધનનો યોગ પણ હશે. આ સમયમાં જો તમે આટલું કરશો, ઘર ખરીદી તો ગૃહ પ્રવેશ કરશો, તો તમારા માટે ખૂબ અને ખૂબ સારું અને સમૃદ્ધિ લાયક કાર્ય ગણાય છે. જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, કોઈ 2 વ્હીલ 4 વ્હીલ અથવા કોઈ પણ આઈસર ટ્રક, કોઈ પણ વાહન જો તમે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમયમાં ખરીદશો તો એ લાંબા સમય સુધી અને ખૂબ સારી રીતે ચાલી શકશે. 8:40 થી 9:50 આ મુહૂર્તમાં તમે કોઈ પણ વાહન ખરીદી શકો છો. આ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું છે. અભિજીત મુહૂર્ત તરીકે ઓળખવામાં ખૂબ અને ખૂબ શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ સમયમાં જો તમે વાહન ખરીદશો તો સુરક્ષિત મુસાફરી કરી શકશો. જો તમે આ સમયમાં વાહન અથવા કોઈ પણ તમે 2 વ્હીલ 4 વ્હીલ કોઈ પણ તમે વાહન ખરીદશો તો તમે સુરક્ષિત સારી રીતે મુસાફરી કરી શકશો. કોઈ પણ એક્સિડન્ટ નહીં થાય, કોઈ પણ એવા બનાવ પણ નહીં બને. ખૂબ સારી રીતે તમે મુસાફરી કરી શકશો. ઓછો ખર્ચ થશે. આ મુહૂર્ત લીધા પછી તમે જો વાહન ચલાવશો તો તમારે ઓછો ખર્ચ થશે અને વાહનની આયુષ્ય મર્યાદા ખૂબ લાંબા સમય સુધી રહેશે. વાહનનું આયુષ્ય, તેની મર્યાદા લાંબા સમય સુધી રહેશે અને ખર્ચ ઓછો થશે. એટલે કે આવા બનાવો નહીં બને, એક્સિડન્ટ નહીં થાય, કોઈ પણ એવા બનાવો નહીં બને એમ. તો તમે આ મુહૂર્તમાં 8:40 થી 9:50 વાહન અથવા કોઈ પણ તમારું પર્સનલ વાહન ખરીદશો તો આ મુહૂર્તમાં જરૂર ખરીદજો. જો તમે સોનું, ચાંદી, કિંમતી એવી કોઈ વસ્તુ, ઝવેરાત, વીંટી, કોઈ પણ એવી કિંમતી જો વસ્તુ તમે ખરીદવામાં માગતા હો તો તમે આ મુહૂર્તમાં ખરીદજો. અભિજીત મુહૂર્ત આ મુહૂર્તમાં ખૂબ અને ખૂબ સારું છે અને આ મુહૂર્તમાં તમે કોઈ પણ કિંમતી ધાતુ તમે ખરીદી શકો. સોનું, ચાંદી, જે કોઈનું કિંમતી ધાતુ એ બધું તમે ખરીદી શકશો. અને આ જ સમયમાં જો તમે ખરીદશો તો તમારે ધનની વૃદ્ધિ થશે, ધનની વૃદ્ધિ થશે, સ્થિર લાભ થશે, સ્થિર કન્ટિન્યુ લાભ જ થતો રહેશે. શુભ રોકાણ થશે. કોઈ પણ તમે કાર્ય અથવા ધંધો કરતા હો તેમાં સારી દિશામાં આમ શુભ રોકાણ થશે. ખૂબ એવું રોકાણ થશે અને ખૂબ તમને લાભ થશે, ખૂબ લાભ થશે. દિવસના સોઘડિયા ગુરુવારના સોઘડિયા શુભ 7 થી 8:30 આ સમય ખૂબ અને ખૂબ સારો છે, શુભ માનવામાં આવે છે. કોઈ પણ તમે શુભ કાર્ય કરી શકો. અમૃત 8:30 થી 9:55 આ સમય પણ ખૂબ સારો છે, ખૂબ સમય સારો છે. તમે શુભ કાર્ય આ સમયમાં પણ કરી શકો છો. 9:55 થી 11:20 કાળ આ સમય ખૂબ અને ખૂબ ખરાબ છે. આમાં કોઈ પણ કાર્ય કરવું નહીં. કોઈ પણ કાર્ય કરતા પહેલા ધ્યાન રાખવું. લાભ 11:20 થી 12:45 આ પણ ખૂબ સારો સમય છે. ચલ 12:45 થી 2:10 આ થોડોક મીડિયમ છે. શુભ 2:10 થી 3:35 આ પણ ખૂબ સારો છે. રોગ 5 થી 6:29 આ પણ સમય ખૂબ અશુભ છે. અમૃત અને શુભ આ સમય ખૂબ શ્રેષ્ઠ છે. કાળ અને રોગ આ સમય થોડોક અશુભ છે. મહત્વનું કાર્ય શુભ સમયમાં જ તમે કરજો. જો કોઈ તમારે મહત્વનું કાર્ય કરવું હોય તો એ શુભ સમયમાં જ કરજો. રાતના સોઘડિયા જો તમારે કોઈ રાત્રિના સમયે કોઈ કાર્ય કરવું
તો આ સમય જોઈને જ તમે કાર્ય કરજો. લાભ 6:29 થી 7:55 ખૂબ સારું સોઘડિયું છે. રોગ 8:55 થી 9:21 આ ખૂબ સારું સોઘડિયું નથી, ખૂબ અશુભ સોઘડિયું છે. શુભ 9:21 થી 10:47 ખૂબ અને ખૂબ સારું સોઘડિયું. આ સોઘડિયામાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. અમૃત 10:47 થી 12:13 AM આ પણ ખૂબ સારું સોઘડિયું છે. આમાં પણ તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. કાળ 12:13 થી 1:39 ખૂબ અને ખૂબ અશુભ. શુભ 3:05 થી 3:55 આ પણ ખૂબ સારું સોઘડિયું છે. ઉદ્વેગ 4:30 થી 5:57 આ ખૂબ અને ખૂબ સારું સોઘડિયું નથી. રાત જો આ શુભ સોઘડિયામાં જો તમારે કંઈ કાર્ય કરવું હોય તો આ કરજો. રાત્રે પૂજા કરજો. શુભ સોઘડિયામાં જો તમારે પૂજા કરવી હોય તો રાત્રે પૂજા કરજો. ધ્યાન માટે ઉત્તમ સમય છે. ધ્યાન માટેનો આ ઉત્તમ સમય છે. અશુભ સમયમાં કાર્ય ટાળો. અશુભ સમયમાં તમારે કોઈ પણ સારું કાર્ય કરવાનું નથી. અશુભ સમયમાં કોઈ કાર્ય. જો આજે તમારો બર્થડે હોય તો આટલું જરૂર કરજો. ભગવાન તમારાથી પ્રસન્ન થશે. પહેલું શું કાર્ય કરવાનું છે તો કે માતા પિતાના આશીર્વાદ લેવાના છે. માતા પિતાના આશીર્વાદ લેવાથી તમારું સારું થશે. શું કહેવાય, ખૂબ અને ખૂબ સારું થશે. મંદિર જઈ દીવો પ્રગટાવો. તમારા ઈષ્ટદેવ ભગવાન જે કોઈ હોય કુળદેવીને દીવો પ્રગટાવો. તેથી તમારું બધા કાર્ય શુભ થશે. ગરીબોને દાન કરો. રોટી, કપડાં, કોઈ પણ વસ્તુ તમે ગરીબોને દાન કરો તો પણ તમારું શુભ. નવા સંકલ્પોની શરૂઆત કરો. જો આજે તમારી એનિવર્સરી હોય તો નીચેના આટલા કામ તમે ફરજિયાત કરજો. તેથી તમારું સુખી સંપન્ન જીવન ખૂબ આનંદમય બની રહે. પહેલું, સાથે મંદિરે તમે દર્શન કરવા જજો. મંદિરે તમે બંને માણા સાથે દર્શન કરવા જજો. બીજું, ભગવાનને ફૂલ અર્પણ કરજો. બંને માણા એક સાથે જઈને પતિ પત્ની ભગવાનને ફૂલ અર્પણ કરજો. સાથે સાથે પ્રાર્થના પણ કરજો ભગવાનને, હે ઈષ્ટદેવ, હે કુળદેવી માતા, અમારું જીવન સુખી સંપન્ન બનાવજો એવી પ્રાર્થના કરજો. તમે કોઈ ગરીબને, જ્યાં કોઈ ગરીબ હોય ત્યાં તમે તેને ભોજનનું દાન કરજો. આજનું દિશાશૂલ. દિશાશૂલ એટલે કે તમે દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું. આજના દિવસે તમે દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળજો. પૂર્વ દિશા ખૂબ શુભ છે. દક્ષિણ દિશામાં મુસાફરી કરવા ન જતા એની જગ્યાએ પૂર્વ દિશામાં તમે મુસાફરી કરવા જજો, તે શુભ મનાય. આજનો શુભ રંગ કે તો પીળો છે. આજનો શુભ રંગ પીળો છે અને શુભ અંક કે તો 3 નંબર છે. આજના દિવસે આજનું રાશિફળ સારાંશ. આજના દિવસમાં તમારે શું કરવું અને શું ન કરવું. શું કરવું હોય તો શું શુભ કરવું અને શું શુભ અશુભ કરવું એ ટાળો. શુભ કરવું તો કે ભગવાનનું સ્મરણ અને સકારાત્મક વિચાર કરો. ભગવાનનું સ્મરણ કરો અને સકારાત્મક વિચાર કરો. નવા કામની શરૂઆત કરો. નવા કામની શરૂઆત કરો અને આત્મવિશ્વાસ ફૂલ રાખો. નવા કામની શરૂઆત કરવા માટે તમે આત્મવિશ્વાસ ફૂલ રાખો. વડીલોના આશીર્વાદ લ્યો અને મહત્વપૂર્ણ નિર્ણય લો. વડીલોના આશીર્વાદ લઈને મહત્વપૂર્ણ નિર્ણય લો. દાન, પુણ્ય અને જરૂરિયાતમંદોને મદદ કરો.
સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન કરો. સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન કરો. આટલું તમારે શુભ કાર્ય આખો દિવસમાં કરવાનું છે. શું નથી કરવાનું? અશુભ કરવું ટાળો. આ વસ્તુ તમારે કરવાની નથી. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેતા. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેતા. વ્યથા અને ઝઘડો કરવાનું ટાળો. એટલે કે દુઃખ અને ઝઘડો કરવાનું ટાળો. નકારાત્મક વિચાર અને ગુસ્સાથી તમે દૂર રહો. નકારાત્મક વિચાર ન કરો. ગુસ્સાથી તમે દૂર રહો. ગુસ્સો બિલકુલ પણ ન કરો. કોઈને પણ અપમાનિત ન કરો અથવા કોઈને પણ કડવા શબ્દો ન બોલો. અપમાનિત ન કરો અને કોઈને કડવા શબ્દ પણ ન બોલો. મહત્વપૂર્ણ કામને અવગણવું અથવા ટાળવું નહીં. આજનું રાશિ ફળ. આજનો શુભ સંદેશ. મેષ રાશિ વાળાને કામોમાં પ્રગતિ થશે. ઉતાવળ કરવાનું ટાળજો તો કામમાં પ્રગતિ થશે. વૃષભ રાશિ વાળાને આર્થિક લાભની શક્યતા છે. ખર્ચ ઓછો થશે. ખર્ચ સંભાળો એમ મતલબમાં ખર્ચ તમારે ઓછો કરવાનો છે. મિથુન રાશિ વાળાને વાતચીતથી લાભ. સંબંધોમાં સુધારો. કર્ક રાશિ વાળાને પરિવાર સાથે સમય વિતાવો. મન શાંત રહેશે. સિંહ રાશિ વાળાને આત્મવિશ્વાસ વધશે. નવી તક મળશે. સિંહ રાશિ વાળાને આ બધું કરવાનું છે. આત્મવિશ્વાસ વધશે. નવી તક મળશે. જરૂરિયાતમંદોને મજબૂત રહેશે.